નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। એડીઆર દ્વારા ગુજરાતના લોકસભાની ચૂંટણીના તમામ ઉમેદવારોનું ડેટા એનાલિસિસ દર્શાવતો એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ઉમેદવારોનો અભ્યાસ, ઉંમર, સંપત્તિ, ગુનાહિત ઇતિહાસ, ફોજદારી ગુનાઓ વગેરેની માહિતી રજૂ કરવામાં આવી છે। પરંતુ આમાં એવું સામે આવ્યું છે કે રાજ્યમાં કોંગ્રેસના ઉમેદવારો કરતાં ભાજપના ઉમેદવારોની સંપત્તિ વધુ છે। એડીઆરના રિપોર્ટ પ્રમાણે ગુજરાત ભાજપના 26માંથી 24 ઉમેદવારો કરોડપતિ છે, જ્યારે કોંગ્રેસના 23 ઉમેદવારોમાંથી 21 ઉમેદવારો કરોડપતિ છે। ગુજરાતમાં સૌથી વધુ સંપત્તિ ધરાવતા ટોપ 3 ઉમેદવારો એ ભારતીય જનતા પાર્ટીના છે, જેમાં પણ એડીઆરના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં જામનગરથી ભાજપના ઉમેદવાર પૂનમબેન માણમ પાસે સૌથી વધુ સંપત્તિ છે। પૂનમબેન પાસે 147 કરોડ રૂપિયાની સંપત્તિ છે। ત્યારબાદ બીજા નંબર પર આવે છે અમિત શાહ પાસે 65 કરોડ રૂપિયાની સંપત્તિ છે। આ યાદીમાં ત્રીજું નામ ભાજપના અધ્યક્ષ CR પાટીલનું આવે છે। CR પાટીલ પાસે 39 કરોડ રૂપિયાની સંપત્તિ છે। જો કે જે ઉમેદવારોમાં સૌથી વધુ દેવું હોય તેની જો આપણે વાત કરવામાં આવે તો જામનગરના ઉમેદવાર પૂનમબેન તેમાં પણ પ્રથમ સ્થાને છે। પૂનમબેન પર કુલ 53 કરોડ રૂપિયાનું દેવું બોલાઈ રહ્યું છે। ત્યારબાદ કોંગ્રેસના ચંદનજી ઠાકોર પાસે 9 કરોડ રૂપિયાનું દેવું છે, જ્યારે જેની ઠુમ્મર પર 3 કરોડ રૂપિયાનું દેવું બોલાઈ રહ્યું છે। તો સૌથી ઓછી આવક અને મિલકત ધરાવતા 3 ઉમેદવારોમાં બીએસપીના રેખાબેન હરિસિંહ ચૌધરી 2000, કોંગ્રેસના નિલેશ પોસાયકલ 12,841 અને અનેક અપક્ષ ઉમેદવાર નિલેશ વસાઈકર પાસે 13,841 છે। તો એડીઆરના રિપોર્ટમાં જે ઉમેદવારો પર કેસ નોંધાયેલા છે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે અનુસાર ભરૂચથી લોકસભાના ઉમેદવાર ચેતર વસાવા પર 13 કેસ નોંધાયેલા છે। તો આ સિવાય અનંત પટેલ પર 4 કેસ, અમિત શાહ પર 3 કેસ, હીરાભાઈ જોટવા પર 2 કેસ, દિલીપ વસાવા પર 1 કેસ અને આ સિવાય રાજેશ ચુડાસમા, ગેનીબેન ઠાકોર, ચંદનજી ઠાકોર, સુખરામ રાઠવા, જશુભાઈ રાઠવા પર 1 કેસ નોંધાયેલો છે। બીજને એક ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।